હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે હુબલી પહેલાં ઊભા છે. તો હવે આપણે નીકળવાનું છે. તો આપણે હુબલી સિટીમાં થઈને જઈશું ખાલી કરવા માટે. પહેલાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે જો હુબલી સિટીમાં પહોંચી ગયા છે ને આપણે જવાનું છે બેલગાંવ રોડ, ધારવાડ રોડ ને આપણે ખાલી કરવા જવાનું છે. આપણે હુબલી સિટી પાર કરીને પછી આપણે પાછા હાલશું ધારવાડ રોડ પકડશું. આપણે ધારવાડ ને હુબલીની વચમાં ગમે ને ખાલી થાય છે. આ હુબલી સિટી છે. તો ફાઇનલી અત્યારે આપણે હુબલી સિટી પાર કરીને આપણે આવ્યા છે કંપનીએ પહોંચવા. ધનલક્ષ્મી કંપની છે હુબલી, બેલગાંવ ધારવાડ હુબલી રોડની વચ્ચે છે. અહીંથી આપણે જવાનું છે ખાલી સાઈડ. ये रहा कंपनी अपना धनलक्ष्मी. અહીંયા આપણે ખાલી કરવાનું છે. જુઓ, આ કંપનીનો ગેટ છે. નો એડમિશન. આ આપણી ગાડી પણ પડી જવા. હાલો તો આપણે અંદર ખાલી કરવા જઈશું. તો ફાઇનલી અત્યારે આપણે જો કંપનીની અંદર છીએ અને હવે આપણે નાસ્તો કરવાનો છે. તો જો આપણે નાસ્તો ચાલુ કરીએ છીએ લાડવાનો.
ફાઇનલી જો આપણે તાલપત્રી ખોલી નાખી છે અને પાછળનો માલ ખાલી કરવાનો છે. ખાલી 50 બેગ છે એટલે આપણે પાછળની તાલપત્રી ખોલી નાખી છે અને આપણું અનલોડિંગ જો ચાલુ થઈ ગયું છે. પછી અનલોડિંગ થઈ જાય એટલે પછી આપણે પાછી તાલપત્રી પેક કરી દઈએ અને પેક કરીને પાછા આપણે હુબલી બાજુ હાવેરી થઈને હરિપુર થઈને શિરા થઈને આપણે બેંગ્લોર બાજુ. તો જો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ઓલરેડી. હવે ખાલી 10 બેગ છે. 10 બેગ ખાલી થઈ જાય એટલે પછી આપણે તાલપત્રી પેક કરી દઈએ. બિલ્ટી લેવાનું હોય તો લઈ લઈએ. પછી આપણે બેંગ્લોર તરફ રવાના થાશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાડી જો ખાલી થઈ ગઈ છે. તો હવે આપણે નાળા તાલપત્રી પાછી બાંધી દઈએ. બાંધીને પાછા આપણે નીકળી જઈએ બેંગ્લોર તરફ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો કર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ કંપની છે. તો ફાઇનલી અત્યારે આપણે ગાડી ખાલી કરી નાખી છે હુબલીમાં. તો હવે ખાલી ઓલી કરીને હવે આપણે નીકળીએ છીએ કંપનીની બહાર. જો આ કંપની છે. હવે કંપનીને આપણે બહાર નીકળવાનું છે ગેટેથી. અત્યારે આપણે હુબલી ધારવાડ હાઈવે ઉપર છીએ. અત્યારે આપણે હુબલી ધારવાડ વચ્ચે અને બાયપાસ તો એ કામ ચાલુ જ છે. હજી કામ હજી પૂરું નથી જો અહીંયા આગળ. ડાયવર્ઝન એટલા છે જે 4 લાઈન રસ્તો બનાવવાનો એ કાંઈ બન્યો નથી. હજી કામ ચાલુ છે ભાઈ. ઘણું કામ છે. ઘણું કામ બાકી છે. જો તમે આ રસ્તો છે એ ઘડીક રોંગ સાઈડ જાઓ, ઘડીક આપણી સાઈડમાં જાઓ, એવું છે બધું. હજી કામ પૂરું થયું નથી. તો હુબલીથી આપણે ચડશું પછી આપણે બેંગ્લોર હાઈવે. આજ સાંજે આપણે બેંગ્લોર પહોંચવાનું છે. ફાઇનલી આપણે જો બેંગ્લોર અહીંથી હવે કેટલું બાકી છે? 359 કિલોમીટર છે બેંગ્લોરની. આ બેંગ્લોર હુબલી હાઈવે છે અને આપણે બંકાપુર પહોંચવા આવ્યા છે. હવે હુબલીથી બંકાપુર ટોલ નાકું આવે એટલે બંકાપુર ગામ છે. બંકાપુર આપણે સીએનજી ગેસ પુરાવશું. 3 કિલોમીટર બંકાપુર છે અહીંથી. હવે તો ફાઇનલી અત્યારે આપણે બંકાપુર પહોંચી ગયા છે સીએનજી પંપે ગેસ પુરાવા માટે. ટોલ નાકાની પહેલા ડ્રાઈવર સાઈડમાં બંકાપુર સીએનજી ગેસ પંપ છે આગળ. તો જો આપણે આ સીએનજી પંપ છે. તો આપણે અંદર જવાનું છે અત્યારે ગેસ પુરાવા માટે. આ હોટલ છે.
ઓનલાઈન પંપ થઈ ગયો હવે. પેલા ઓફલાઈન પંપ હતો, અત્યારે ઓનલાઈન થઈ ગયો છે. તો ફાઇનલી અત્યારે આપણે દાવણગીરી પહોંચી ગયા છે. હજી રહેતી છે 100 કિલોમીટર અને શિરા છે 138 કિલોમીટર. બેંગ્લોર હુબલી હાઈવે છે આ. દાવણગીરી જવું હોય તો અહીંથી ઉતરી જવાનું, એટલે આ દાવણગીરી જાય જોવા. આપણે જવાનું છે બેંગ્લોર, એટલે આપણે સીધા હાઈવે ઉપર રહેવાનું છે. ચિત્રદુર્ગા 37 કિલોમીટર, બેંગ્લોર 237 કિલોમીટર છે. ફાઇનલી અત્યારે આપણે જો ચિત્રદુર્ગા પહોંચી ગયા છે. અને આપણે તો ચિત્રદુર્ગા બાયપાસમાં જવાનું હોય, ગામમાં તો જવાય નહીં આપણે, એટલે આપણે ચિત્રદુર્ગા બાયપાસમાં જવાનું છે. તો ચિત્રદુર્ગા બાયપાસ જો આવડા છે, આ ચિત્રદુર્ગા બાયપાસ રોડ છે, આ ચિત્રદુર્ગા ગામ છે. ચિત્રદુર્ગ આવો ને એટલે પથ્થર આમ મોટા મોટા તમને તો દેખાય, આવું બધું એ જોવા મળે ચિત્રદુર્ગ આવો ત્યારે. લાગે ને બરફના ખાંગડા હોય એની જેમ.
તો ફાઇનલી અત્યારે આપણે ઊભા છે ચિત્રદુર્ગા બાયપાસમાં આપણે ઊભા છે. હવે અહીંથી ચેન્નાઈ છે 540 કિલોમીટર, બેંગ્લોર છે 173 કિલોમીટર અને હરિપુર છે 37 કિલોમીટર. આ મારી પાછળ દેખાય તમને લક્ઝરી હરગી ગયેલી છે. જુઓ, ચેન્નાઈ છે અહીંથી 540 કિલોમીટર, બેંગ્લોર 193 કિલોમીટર, હરિપુર છે 37 કિલોમીટર અને આપણે અહીંયા ઊભા છે. મારી પાછળ જો તમને લક્ઝરી હરગી ગયેલી દેખાય. આપણી ગાડી પડી છે. આ હાઈવે છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9 અને આપણે બેંગ્લોરમાં એન્ટર થઈ ગયા છે. હવે આપણે બેંગ્લોરમાં એન્ટર થતાં આપણે સીએનજી ગેસ પુરાવીશું. તો અત્યારે આપણે આ નીલ બંગલા પેલા ટોલ પ્લાઝા આવે ત્યાં આપણે ટોલ પાર કરીને જો ટ્રાફિક કેટલું છે તમે જો અત્યારે. હજી તો જેમ જેમ આગળ જશે એમ ટ્રાફિક વધતું જાય. પછી આપણે નીલ બંગલા પાર કરીને આપણે નાઈસ રોડે ચડશું. બેંગ્લોર બાયપાસ કહેવાય નાઈસ રોડ એટલે બેંગ્લોર બાયપાસ રોડ. પછી હોસુર થઈને કૃષ્ણાગીરી પહેલાં આપણે ગમે નાઇટ રોકાઈ જઈશું. પછી નીકળશું સવારમાં. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો બેંગ્લોર નીલ બંગલા હાઈવે આપણે ઉતરવાનું છે નીચે, કારણ કે આપણે જવાનું છે સીએનજી ગેસ પુરાવા માટે, એટલે સર્વિસ રોડે રહેવું પડશે આપણે. નકર આપણી ગાડી હોસુર પહોંચશે નહીં, એટલે એ પહેલાં આપણે ગેસનું ઇંતજામ કરવું પડે. તો હાલો મળીએ ભારતના પંપે. તો ફાઇનલી અત્યારે આપણે બેંગ્લોર પહોંચી ગયા છે ગેસ પુરાવા માટે. ઓલો ભારતનો પંપ હતો એ તો સીએનજી ગેસ બંધ થઈ ગયો ને આગળ તો અત્યારે આપણે આવ્યા છે રિલાયન્સના પંપે ગેસ પુરાવા માટે. તો આ રિલાયન્સનો પંપ છે. આ બૂસ્ટર છે, ઓફલાઈન પંપ છે આખો. ડીઝલ, પેટ્રોલ બધું. આ ડીઝલ પુરાય છે ને આપણી ગાડી અહીંયા પડી. જો નોઝલ લગાડેલી છે આપણી ગાડીમાં. ₹61 કિલો 5451 રૂપિયાનો આવ્યો ભાઈ ગેસ. તો ફાઇનલી આપણે જો ગેસ ફૂલ કરાવીને પાછા આપણે હાઈવે ચડી ગયા છે. હવે આપણે આવશે નાઈસ રોડ. તો નાઈસ રોડ ઉતરીને આપણે ચડવાનું છે નાઈસ રોડ બેંગ્લોર બાયપાસ.
તો આપણે બોર્ડ મારેલું છે હોસુર, મૈસૂર, બેંગ્લોર. અહીંયા આપણે ઉતરવાનું છે. અહીંયા આપણે સર્વિસ રોડે ઉતરી ગયા છે. હવે આપણે ચડવાનો છે નાઈસ રોડ. આ ઉપર ગયો એ સિટીમાં જાય બેંગ્લોર. નાઈસ રોડ ચડો એટલે તરત ટોલ પ્લાઝા આવે. આ ટોલ પ્લાઝા પાર કરીને પછી આપણે હાલ્યું જવાનું 30, 35, 40 કિલોમીટર સુધી. કેટલું ટ્રાફિક છે જો બેંગ્લોર સિટીમાં. વોલ્વો લક્ઝરી. ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 11 અને આપણે બેંગ્લોર પાર કરીને હોસુર ટોલ નાકે પહોંચ્યા છે. જો આ હોસુરનું ટોલ નાકું છે. હવે પછી કર્ણાટક અહીંયા પૂરું થઈ જશે, તામિલનાડુ ચાલુ થાય. તો ફાઇનલી આપણે પગી ગયા મારવાડીના ધાબે અને આપણે ઓર્ડર આપ્યો તો સેવ ટમેટાનું શાક અને ચપાતી રોટલી. તો જો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે. કાલુસિંહના ધાબે છીએ આપણે હોસુર પાર કરીને. તો જો જમવાનું ચાલુ કરી દીધું છે આપણે. આ હોટલ છે. જમી કાઢવીને પછી આપણે ગાડીમાં જઈને સુઈ જઈશું. તો ફાઇનલી અત્યારે વાગી ગયો છે રાતનો 1 અને આપણે હવે જમી કાઢવીને આપણે અહીંયા સુઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ.
અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.